7 દિવસ સુધી કથા સાંભળવાનો ફાયદો શું? 7 દિવસ સુધી કથા સાંભળવાનો એટલો ફાયદો મનથી સાંભળ્યો હશે ને તો એટલું થશે કે છેલ્લી અવસ્થા આયુષ્ય પૂરું થશે ને તો તમને મૃત્યુનો ભય છૂટી જશે. ત્યારે તમને કથા યાદ આવશે કે કાંઈ મરવું નથી, મરવું માધવને મળવાનું છે. પ્રભુ, મરવાથી બીવાનું ન હોય, મરવું તો માધવને મળવાનું. ત્યારે આ શબ્દ તમને યાદ આવશે. ભય છૂટાવી દે, મૃત્યુનો ભય છૂટે એ કથા કરે. આ મોટો ફાયદો, મૃત્યુનો ભય છૂટી જાય. કાલ આવતો આજ આવે. मरने से जग डरे मेरे मन आनंद, मरण ही से तो पामीए पूर्ण परमानंद. अरे मरવું જ નથી. આપણે તો કહી છીએ ને, એ દીકરીના લગ્ન છે ને મૃત્યુ, આ બે તમે જોવો તો આમ જોવો તો દીકરીના લગ્ન છે, જે ભાવ છે એ જ પાછું મૃત્યુનું પણ એ જ ભાવ છે. આ બેયમાં એક જ વસ્તુ સામાન્ય છે, બેયમાં એક વસ્તુ સેમ છે. દીકરી પણ જે ભાવ હોય એ જીવાત્માનો ભાવ હોય. બે વસ્તુ છે, માવતરનું છોડવાનું છે એ છોડવાનું, એનું દુઃખ પણ છે. માવતરનું આ ઘર છૂટે એનું છોડવાનું, પણ મને લેવા વાળો કોક આવવાનો છે. એ મૃત્યુ આ દેહ તો છૂટશે પણ મને લેવા વાળો મારો શ્યામ સુંદર આવશે, એનોય આનંદ હોય. એ હાથ પકડીને મને લેવા માટે આવશે. પ્રભુ, આ મૃત્યુનો ભય છોડાવે એ એટલે ભાગવત.